કૃષ્ણને જય માતાજી બધાને તો કેમ છો બધા કે તમે બધા મજા જશો તો આજે આપણે કંઈક ડિફરન્ટ કરીએ આજે છે આપણે 11 આજે આપણે બનાવવાના સાબુદાણાના વડા આપણે પહેલી વાર ટ્રાય કરીએ છીએ એટલે બધાને પૂછીને આપણે કરીએ યુટ્યુબનો વિડીયો પણ જોઈ લીધો છે અને બસ આપણે ટ્રાય કરીએ કેમ કે ટ્રાય કરીએ તો જ આવડે તો જો આપણે છે ને સાબુદાણા પલાળી દીધા છે એમાં આપણે 250 સાબુદાણા હતા ને એમાંથી આપણે આ 3 કપ લીધા છે કેમ કે આપણે 3 જ બનાવવાના હોય એમાં જે બટેટા ને શું કે મરચાં બધી પડે એટલે આપણે એ પ્રમાણે આપણે કરવાનું હોય તો બસ આપણે સાબુદાણા પલાળી દીધા છે અને આપણે 3 કપ જેટલું સાબુદાણા વડા લીધા હતા ને એમાં એને આપણે સારી રીતે ધોઈ નાખ્યા ધોઈને પછી આપણે છે ને આના 3 કપે આપણે એને પલાળવા પણ મૂકી દીધા છે તો આપણે સાબુદાણા પલળે છે આપણે અત્યારે બપોરે આઈ થિંક 1 વાગે મેં પલાળ્યા હતા કહેવાય છે કે 4-5 કલાક આપણે પલાળવા પડે પણ તોય તે આપણે વધારે થોડોક આપણે જે સાંજે રાતે કરવાના છે 7:30 પોણા 8 પણ તો સાબુદાણા તમને ખબર છે આપણે વહેલા હાર પલાળવા પડે તો બસ સાબુદાણા પલાળી દીધા છે અને આપણે આજે સાંજે બનાવવાનો પ્રોગ્રામ છે સાબુદાણાના વડા કેમ કે આજે છે 11 તો બસ આપણે સાબુદાણાના વડા બનાવશું તો તમે કેવી રીતના બનાવો છો મને કોમેન્ટમાં કહેજો ને તમે હજી લોકો કોઈ મારી ચેનલે જે આપણે વિડીયો જોવો છો એટલા નથી લાઈક કરતા સબસ્ક્રાઈબર છે એટલા નથી મને સપોર્ટ કરતા તો પ્લીઝ સપોર્ટ કરજો તો બન્યા રહેજો મારા વ્લોગમાં આપણે હવે સાંજે મળશું સાંજે આપણે કેવી રીતના સાબુદાણાના વડા કરીએ છીએ હું તમને કહીશ કપ લેવાનું પણ એકદમ સરળ છે આપણે આ જે કપ છે નાનો આપણે મિની કપ છે એમાં આપણે 3 કપ આપણે સાબુદાણા લીધા છે અને એની જ પ્રમાણે આપણે પાણી નાખ્યું છે તો બસ ને આપણું આ બરોબર માપ છે તો બસ આ રીતના માપે પણ તમે પણ કરી શકો તમે જે રીતના ઓછું વધે તમારા ઘરના જેટલા સભ્યો એ પ્રમાણે તમને અંદાજો આવી જ જાય તો બસ એ પ્રમાણે તમે પણ પલાળી દેજો તો બસ આપણા પરફેક્ટ આપણું માપ હતું આપણે આ જે કપને આપણે સાબુદાણા અને પાણી બસ એ જ રીતે આપણે લીધા હતા જો પાછા વેલકમ બેક બધાને તો બસ આપણે જો સાબુદાણા પલળી ગયા છે બટાટા પર બફાઈ ગયા છે છાલ ઠરી જાય એટલે આપણે એને છાલ ઉતારી નાખશું બસ આપણે શેંગદાણા ડબ્બો લઈ લીધો છે શેંગદાણા આપણે ખાંડી નાખશું તમે મિક્સરમાં તમે ક્રશ કરવા હોય તો ક્રશ પણ કરી શકો પણ બે એક સરખું થાય અચકચરું રાખવાનું હોય તો મેં લાવ આપણે ખાંડી નાખશું અને ડબલ ખાંડવાના છે આપણે જે બટેકા વડા છે એમાંય નાખવા છે અને કે આપણે ચટણી બનાવી છે એમાં પણ નાખવા છે તો બસ બટેટા ફોલી નાખશું અને આ ખાંડી નાખશું શેંગદાણા તો બને રહેજો બ્લોગમાં બટાટા આપણે બફાઈ ગયા છે હવે આપણે છે ને આને છીણાની મદદથી અને છીણીને પછી આપણે બધા મસાલા એમાં નાખી દઈશું બધા આપણા બટેટા છે ને આપણે એને છીણી નાખી દઈએ એટલે આપણે શું કહેવાય જાય વધારે આપણે છૂંદો કરીએ તો ઓલું થાય નહીં એમ એટલે આપણે ફરતા આપણે નાખી દઈએ છીએ અને મેં તમને કીધું એકવાર એવી રીતના ટ્રાય કરજો પલાળવાનું એવી રીતના મસ્ત પલળે છે આપણે જેટલા પણ સાબુદાણા લઈએ એટલું જ આપણે માપ લઈને તો બહુ મસ્ત પલળે છે એકવાર ટ્રાય કરજો તો જો આપણે આ બટેટાના બધા છીણીને આપણે એમાં નાખી દઈશું બસ આવી રીતના આપણે બધા બટેટા છે ને એમાં છીણી નાખવાના હવે આપણે જો બધું નાખી દીધું છે શેંગદાણા પછી મરચાં થોડુંક આદું આપણે છીણી નાખ્યું હતું અને કોથમરી નાખી છે બસ હવે આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું આમાં બસ આપણે એને છે ને સારી રીતે છે ને મિક્સ કરી દઈશું મિક્સ કરીને પછી આપણે એને શેપ પાડી દઈશું તમે જોઈ શકો છો આપણે આમાં શેપમાં પાડી દીધા છે વડા અને આપણે આગળ તેલ મૂકી દીધું જે આપણા વડા તૈયાર થઈ ગયા છે અને આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે કેવું લાગે વિડીયો લાઈક છે અને સબસ્ક્રાઈબ